એ વખતે છે ને શંખેશ્વરમાં પૂજારીઓએ હડતાલ કરેલી, એટલે પૂજારીઓ કોઈ શંખેશ્વર દાદાની પૂજા સેવા કઈ ન કરે, એટલે કે અહીંયા આગળ આપણે ગિરિરાજ સેવા કરીએ. એ વખતે એવું નક્કી કર્યું શંખેશ્વરની આજુબાજુના ગામવાળાઓએ કે દરરોજ એક ગામનો વારો, અમુક ટાઈમે આ ગામવાળાએ ભગવાનની પૂજા સેવા કરવા જવાનું, બધું ભગવાનનું કરવાનું, એવી રીતે વ્યવસ્થા ગોઠવેલી. એમાં એક ગામનો નંબર આવ્યો અને ગામમાંથી દરેક ઘરમાંથી મિનિમમ અમુક જણાએ જવાનું, એવો નિયમ. હવે થયું એવું કે ગામમાં એ દીકરીના ઘરના જેટલા લોકો હતા એ કોઈક લગ્ન પ્રસંગે જવાનું હશે, એ દીકરી ઘરે હતી. એટલે બધાએ વડીલો એમ કીધું કે જો આપણા ગામનો વારો આવે ને એટલે બધા શંખેશ્વર દાદાની ભક્તિ કરવા સેવા કરવા જાય ને એમાં તારે જવાનું હો. આપણે નાના છોકરાને કહીએ ને એવી રીતે કીધું. 13 વર્ષની બાળિકા એ થોડી એકલી જવાની છે, પણ એમ કીધું કે તારે શંખેશ્વર દાદાની ભક્તિ કરવા સેવા કરવા જવાનું. પૂજા સેવા કરવા જઈશ ને? તો કે હા હું જઈશ. એને બહુ આનંદ કે મને શંખેશ્વર દાદાની ભક્તિ કરવાનો, પૂજા કરવાનો ભાવ લાભ મળશે. હવે એ જમાનાની અંદર કુવાની અંદર પાણી ભરવા કુએ જવું પડે, એટલે ઘરથી ઘણે દૂર કુવો હશે, કુવામાં ગઈ, એકલી હશે, ઘરમાં કોઈ નહીં હોય, કુવાની અંદર પાણી ભરવા ગઈ ને કુવામાં બહુ નાની 13 વર્ષની બાળિકાઓ શું કરી શકે, કુવામાંથી પાણી કાઢતી હતી અને એનો હાથ લપસ્યો, બાલદીનું વજન વધારે, ઉચકી ન શકી અને કુવામાં ધસી ગઈ. આખી 13 વર્ષની દીકરી કુવામાં પડી. જેવી કુવામાં પડી તરત જ એના મોઢામાંથી નીકળ્યું શંખેશ્વર દાદા, તરત નીકળ્યું. નવકાર મંત્રનું સ્મરણ કરવા લાગી, મનમાં ને મનમાં શંખેશ્વર દાદાને યાદ કરવા લાગી અને જેવી કુવામાં પડી ભીની થઈ ગઈ કુવામાં, પણ જેવી આંખ ઉગડીને તો શંખેશ્વર દાદાના દરબારમાં સત્ય હકીકત, સત્ય ઘટના આજે દીકરી જીવે છે. એ દીકરી 13 વર્ષની દીકરી શંખેશ્વર દાદાના દરબારમાં ભીના કપડે ઊભી હતી, ભીના કપડે, કુવામાંથી ભીના કપડે શંખેશ્વર દાદા દરબારમાં ઊભી હતી. એ દીકરી 13 વર્ષની દીકરી, આ ચમત્કાર સત્ય હકીકત કહું છું, એ દીકરીએ દીક્ષા લીધી. થોડાક મોટી ઉંમરની થઈ, 18-19 વર્ષની ઉંમરે એ દીકરીએ દીક્ષા લીધી. આજે એ દીકરીના શિષ્યાઓ લગભગ 400-500 છે, શિષ્યા પ્રશિષ્યા, અને આજે પણ એ સાધ્વીજી ભગવંત વિદ્યમાન છે. લબ્ધિસુરી સમુદાય સાધ્વીજી ભગવંત, પ્રવર્તિની સાધ્વીજી ભગવંત, જીનેન્દ્રા શ્રીજી મહારાજ સાહેબ આજે પણ 93 વર્ષની ઉંમરે આજે પણ હયાત છે, આજે જીવે છે. સત્ય ઘટના.